એટલે બાળકો જો અત્યાર સુધી આપણે ન્યૂટનના ગતિના નિયમો વિશે ચર્ચા કરી ગયા, બરાબર, જેની મદદથી જ આગળની મારે ચર્ચા કરવી છે, જે છે ખાસ વેગમાન સંરક્ષણનો નિયમ. અને આની માહિતી બહુ જ જરૂરી છે, આનો ઉપયોગ આપણે વારે ઘડીએ કરીએ છીએ. તો વેગમાનનું સંરક્ષણ થવું એટલે શું, મારે તમને આ વસ્તુ સમજાવી છે. જુઓ, આમ તો જે બીજો નિયમ છે એ બીજા નિયમની અંદર પણ આપણે વેગમાન વિશે વાત કરી અને એ વસ્તુનો ઉપયોગ આપણે ત્રીજા નિયમની અંદર પણ કરીએ છીએ. F = dp/dt વેગમાનમાં થતો ફેરફાર હોય એ બળ જેટલો હોય છે. અને ત્રીજા નિયમની અંદર આપણે વાત કરી કે એક પદાર્થ હોય એ બીજા પદાર્થ પર જેટલું બળ લગાડે એટલું જ બળ બીજો પદાર્થ પહેલાં પર લગાડે છે. એટલે કે વેગમાનમાં થતો ફેરફાર, કારણ કે બળ જે દિશામાં છે એ જ દિશામાં વેગમાનમાં ફેરફાર થાય છે એવું કીધું. તો જો બે પદાર્થ હોય, આ પદાર્થ આના પર બળ લગાડે ને આના પર બળ લગાડે, જો એ બંને બળ જે છે એ પરસ્પર સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હશે તો એ જ વસ્તુ વેગમાન વિશે પણ લાગુ પડશે કે આને કારણે વેગમાન પણ કેવા હશે, સમાન હશે મૂલ્ય, પણ દિશા કેવી હશે, પરસ્પર વિરુદ્ધ. તો આ વસ્તુ જે છે એના પરથી મારે આગળ વાત કરવી છે વેગમાન સંરક્ષણનો નિયમ. આ સમજવા માટે હું એક બહુ સરસ ઉદાહરણ લઉં. તો એ ઉદાહરણ એવું છે કે આપણી પાસે કોઈક બંદૂક હોય અને એની અંદર ગોળી છે, હે ને, રાઇફલ આપણે બોલીએ છીએ. તો એ જે છે બંદૂકમાંથી ગોળી છૂટે છે એ આખી ઘટના વિશે વિચાર કરો. તો દાખલા તરીકે પ્રારંભિક સ્થિતિની અંદર શું હશે, તો બંદૂક હશે અને એની અંદર ગોળી હશે. તો આ બંનેનું એક જ તંત્ર કહેવાય. તો પ્રારંભમાં તમે બંનેને આમ પકડી રાખ્યા હોય એટલે બંને પ્રારંભમાં કેવા છે, સ્થિર છે. તો જો પ્રારંભમાં બંને સ્થિર હોય તો બંનેનું વેગમાન કેવું હશે, 0 હશે. વેગમાન કેવું હશે બંનેનું, 0, કારણ કે વેગમાન એટલે P = m/v. તો બંને સ્થિર છે એનો અર્થ એવો થાય કે બંનેનું પ્રારંભિક વેગમાન હું જો ટોટલ કરું તો આનું પણ વેગમાન 0, આનું પણ વેગમાન 0, એટલે કે આખા તંત્રનું પ્રારંભિક વેગમાન 0 છે એમ કહી શકાય. હવે સહેજ વિચાર કરો, શું થશે જ્યારે બંદૂક જે છે એમાંથી ગોળી છોડવામાં આવે તો ગોળી આગળની દિશામાં જશે, તમે જાણો છો, અને એને કારણે એટલે એના પર આ દિશામાં બળ લાગ્યું, આ દિશામાં ગોળી ગતિ કરે છે. તો તમે જાણો છો ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ એટલું જ બળ વિરુદ્ધ દિશામાં લાગશે. કોના પર, બંદૂક પર. તો એને કારણે તમને પોતે પણ આવું જોયું હશે કે બંદૂક જે છે એ પાછળ ખસે છે, હે ને. તો એનો સીધો મતલબ એમ થયો કે જેટલું આગળ તરફ બળ લાગે એટલું જ બળ શું થશે, વિરુદ્ધ દિશામાં લાગશે. ઓકે, તો જો આગળની દિશામાં ગોળી જાય છે એનો અર્થ એવો થયો કે આગળની દિશામાં ગોળી પર બળ લાગ્યું તો એટલું જ બળ બંદૂક પર વિરુદ્ધ દિશામાં લાગે છે. એટલે જો એ બળને આપણે અનુક્રમે F કહીએ, જો આ દિશાનું બળ +F હશે તો આ દિશાના બળને -F કહી શકાય. તો બંનેના વેગમાનમાં થતો ફેરફારની જો આપણે ચર્ચા કરીએ તો જો આપણે ગોળી છે એ ગોળીના વેગમાનમાં થતો ફેરફાર એ આપણે ΔP કહીએ, હે ને. તો ΔP = આપણી પાસે શું સૂત્ર છે, વેગમાનમાં થતો ફેરફાર એટલે F × ΔT લખી શકાય ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ. F = dp/dt. તો ΔP = F × ΔT લખી શકાય. તો એના પરથી હું લખું તો ગોળીના વેગમાનમાં થતો ફેરફાર ΔP = શું હશે, F ΔT. તો એ જ રીતે બંદૂક છે એ બંદૂકના વેગમાનમાં થતો ફેરફાર છે અને હું ΔP' કહું તો એટલું જ બળ લાગે છે પણ વિરુદ્ધ દિશામાં, એટલે એ ફેરફાર શું હશે, માઇનસ, એટલે -F ΔT જેટલો હશે એમ કહી શકાય. તો આટલી વસ્તુ તમને ખ્યાલ આવ્યો. આ જ વસ્તુને હું આવી રીતે પણ લખી શકું કે જો પ્રારંભિક તો બંનેનું વેગમાન 0 છે, હવે હું બંનેના અંતિમ વેગમાનની વાત કરું તો એને આવી રીતે ન લખી શકાય કે જે ગોળી છે, ગોળી એટલે બુલેટ, તો બુલેટનું વેગમાન છે એને હું PB થી દર્શાવું છું. તો જે બંદૂક છે એ બંદૂકનું વેગમાન, એ વેગમાન જે છે એ બંદૂક પાછી જાય છે એને રિકોઇલ થયું પણ કહી શકીએ આપણે. તો એ બંદૂક જે છે એનું વેગમાન કેવું હશે, વિરુદ્ધ દિશામાં હશે, એટલે માઇનસ લખી શકાય. અને બંદૂક માટે આપણે ઘન શબ્દ વાપરીએ તો એનું વેગમાન -PG હશે એમ લખી શકાય. આ બંનેના મેં વેગમાન લખ્યા, પ્રારંભિક અને અંતિમ. અને આપણે આ સૂત્ર મુજબ જોયું તો અહીંયા આગળ જુઓ, વેગમાનમાં થતો ફેરફાર એટલે અંતિમ વેગમાન ઓછા પ્રારંભિક વેગમાન હોય, પણ પ્રારંભિક વેગમાન તો 0 જ છે.
મતલબ આ ફેરફાર માત્ર કોને લીધે છે? એમના અંતિમ વેગમાનને લીધે જ છે. તો ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ એ કેવા છે? સરખા મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં. એટલે કે એવું કહી શકાય જેટલો પીબી છે એટલો જ કોણ છે? માઇનસ પીજી. તો આને હું બરાબરની આ બાજુ લઈ આવું તો પીબી પ્લસ પીજી ઇઝ ઇક્વલ ટુ 0 લખાય. તો જુઓ અહીંયા આગળ આ બંનેનો સરવાળો એટલે આ કયું વેગમાન છે? બંનેનું કયું વેગમાન થયું? આ અંતિમ વેગમાન. અને બરાબર 0 એટલે આ કયું વેગમાન હતું? પ્રારંભિક વેગમાન. તો એવું કહી શકાય જેટલું પ્રારંભિક વેગમાન હતું એટલું જ જે છે એ અંતિમ વેગમાન મળ્યું, કારણ કે આ બંનેનો સરવાળો બરાબર 0 છે. 0 એટલે કયું વેગમાન? તો પ્રારંભિક વેગમાન. એટલે કે અહીંયા આગળ વેગમાનનું સંરક્ષણ થયું છે એમ કહેવાય કે પ્રારંભમાં વેગમાન 0 હતું, બંદૂકમાંથી ગોળી છૂટવાની પ્રક્રિયા થયા પછી પણ જે તંત્ર છે એનું કુલ વેગમાન જે છે એ કેવું રહ્યું? 0. કેમ એવું થયું? કારણ કે જ્યારે બંદૂકમાંથી ગોળી છૂટે છે તો એ આગળની દિશામાં ગતિ કરે છે, તો એનું જે વેગમાન છે એની દિશા આ હોય અંતિમ વેગમાન, છૂટ્યા પછીની વેગમાન. એટલે એ દિશા ધન દિશા હોય તો પેલી જે બંદૂક છે એ આ દિશામાં જાય છે તો એનું વેગમાન એટલે m × v, વેગ આ દિશામાં છે એટલે મેં એને માઇનસ લખ્યા છે. તો જો હું કુલ વેગમાનની વાત કરું છું તો અહીંયા આગળ આપણે જાણીએ છીએ એ પ્રમાણે આ બંને ન્યૂટનના ગતિના બીજા નિયમ પ્રમાણે વિચારીએ તો આપણે કીધું કે વેગમાનમાં ફેરફાર થાય છે. વેગમાનમાં ફેરફાર લખીએ તો આપણે આવું લખીએ ને, પી ફાઇનલ માઇનસ પી ઇનિશિયલ. તો ફાઇનલ વેગમાન જે છે એ પીબી છે, અંતિમ વેગમાન પ્રારંભિક વેગમાન તો 0 છે. ફરીથી બોલું, અંતિમ વેગમાન ધારો કે પીબી છે અને પ્રારંભિક વેગમાન તો કેવું હતું? 0. એટલે કે આ પદ 0 છે એટલે આ જે કિંમત છે એ ખરેખર પી ફાઇનલની જ કિંમત છે, આવું કહી શકાય. એટલે કે અહીંયા આગળ જે ફેરફાર છે એ કોને લીધે છે? તો અંતિમ વેગમાનને કારણે છે એવું આપણે કહી શકીએ. ક્લિયર થયું? તો અહીંયા આગળ એ બંને કેવા છે? દિશા જે છે એ મૂલ્ય તો સરખા છે પણ દિશા પરસ્પર વિરુદ્ધ છે. એટલે અહીંયા આગળ જો હું સદિશની રીતે લખું તો આવી રીતે લખી શકાય, અહીંયા મૂલ્ય સરખા પણ માઇનસ નિશાની બતાવે છે કે બંનેની દિશા પરસ્પર વિરુદ્ધ છે. બરાબરની આ બાજુ લઈ આવો તો આ પદ પ્લસ થઈ જાય એટલે કે પીબી પ્લસ પીજી ઇઝ ઇક્વલ ટુ 0. એટલે કે બંનેનું જે વેગમાન છે અંતિમ વેગમાનનો સરવાળો 0 મળ્યો. તો પ્રારંભિક વેગમાનનો સરવાળો એ 0 હતો અને અંતિમ વેગમાનનો પણ સરવાળો 0 મળ્યો. તો વેગમાન એનું એ જ રહ્યું. એટલે કે વેગમાનનું શું થયું કહેવાય? સંરક્ષણ. એટલે કે એવું બોલાય કે કોઈ અલગ કરેલું તંત્ર હોય, આ બંદૂક અને ગોળી એને એક તંત્ર કહેવાય. અલગ કરેલું તંત્ર એટલે બહારથી કોઈ બળ લાગતું નથી, બાહ્ય બળ લાગતું નથી, એને અલગ કરેલું તંત્ર કહેવાય. તો એવું જે અલગ કરેલું તંત્ર છે એની અંદર એવું બોલાય કે તંત્રનું કુલ વેગમાન, રેખીય વેગમાન શબ્દ પણ બોલી શકાય. તો તંત્રનું કુલ વેગમાન હંમેશા અચળ હોય છે. આને વેગમાન સંરક્ષણના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. તમને હજી પણ ક્લિયર થાય એના માટે હું બીજું પણ એક ઉદાહરણ લઉં. દાખલા તરીકે હવે હું એવી વાત કરું કે મારી પાસે બે પદાર્થ છે. એક પદાર્થનું નામ હું પદાર્થ એ આપી દઉં છું અને બીજો પદાર્થ છે એનું નામ બી આપું છું. આ બંનેની વચ્ચે સંઘાત થાય છે. એટલે એક સ્થિતિ સંઘાત પહેલાંની હશે અને બીજી સ્થિતિ જે છે એ સંઘાત પછીની હશે. મને હાલ ખબર નથી, ધારો કે સંઘાત પહેલાં આ બંને જે છે એ ગતિ કરી રહ્યા છે એટલે એમનું કંઈક વેગમાન હશે. આનું વેગમાન છે એને હું પી એથી દર્શાવું તો આનું વેગમાન પી બી લખી શકાય. તો અહીંયા આગળ જે છે એ એમનું પ્રારંભિક વેગમાન કહીએ તો આ બંનેનું એક તંત્ર કહું તો પ્રારંભિક વેગમાન એટલે બંનેના વેગમાનનો સરવાળો, એનું વેગમાન પ્લસ શું લખી શકાય? બીનું વેગમાન. આટલું એમનું પ્રારંભિક વેગમાન હતું. ઓકે, હવે જો અહીંયા આગળ આપણે સાબિત કરવું છે કે વેગમાનનું સંરક્ષણ થાય છે કે નહીં તો સંઘાત પછીની સ્થિતિની વાત કરીશ. એટલે સંઘાત પછી એમના વેગમાન છે એમના હું નવા નામ આપી દઈશ, પીએ ડેશ અને પીબી ડેશ, આવા હું નામ આપું છું. ઓકે, તો હવે મારે સાબિત કરવું છે કે એ સરખું રહે છે કે નહીં. તો વિચાર કરો, આપણે જ્યારે ન્યૂટનના ગતિનો બીજો નિયમ લખીએ છીએ તો એ મુજબ આપણી પાસે સૂત્ર શું છે કે F બરાબર dp બાય dt અથવા તો F ડેલ્ટા ટી બરાબર ડેલ્ટા પી, આવું સૂત્ર આપણે જાણીએ છીએ. આ સૂત્ર પરથી જો મારે લખવું હોય કે બે પદાર્થ વચ્ચે સંઘાત થાય તો સંઘાત બાદ સંઘાત થાય એટલે બે એકબીજાને અથડાયા તો બંને એકબીજા પર કંઈક બળ લગાડશે.
તો ધારો કે આપણે પહેલી વાત કરીએ છીએ કે એ પર બી વડે બળ લાગે છે, તો એફ એ બી એને હું ડેલ્ટા ટી વડે ગુણી દઉં તો મને વેગમાનમાં થતો ફેરફાર મળે. ડેલ્ટા પી કોના માટે? એ માટે લખી શકાય એ ઉપર બી વડે બળ લાગ્યું એટલે કોના વેગમાનમાં ફેરફાર થશે? એના વેગમાનમાં ફેરફાર થશે, હે ને. જેમ દિવાલ છે તો દિવાલને બોલ અથડાયો તો બોલ ગતિ કરીને અથડાયો તો બોલના વેગમાનમાં ફેરફાર થયો. ઓકે, પછી દિવાલનું પણ બદલાય છે પણ એ પછી વાત છે. એવી રીતે અહીંયા બે બોલ છે તો બોલ એ ઉપર બોલ બી બળ લગાડે છે તો કોના વેગમાનમાં ફેરફાર થશે? બોલ એના વેગમાનમાં. તો બોલ એના વેગમાનમાં થતો ફેરફાર એટલે એનું અંતિમ વેગમાન, જેને મેં શું નામ આપ્યું છે? પી એ ડેશ માઇનસ એનું પ્રારંભિક વેગમાન શું હતું? પી એ. એ જ રીતે બોલ જે છે બી ઉપર કોણ બળ લગાડે છે? એ બળ લગાડે છે તો એફ બી એ ઇન્ટુ ડેલ્ટા ટી લખું તો શું સૂત્ર લખી શકાય? બી ઉપર બળ લાગે છે તો કોનું વેગમાન બદલાશે? બોલ બીનું વેગમાન બદલાશે તો ડેલ્ટા પી બી બરાબર શું સૂત્ર થાય? એનું અંતિમ વેગમાન ઓછા એનું પ્રારંભિક વેગમાન. આવું સૂત્ર થશે. શું લખું છું એ ખ્યાલ આવે છે? ન્યૂટનના ગતિના બીજા નિયમ મુજબ હું સૂત્ર લખું છું કે એફ ડેલ્ટા ટી બરાબર ડેલ્ટા પી. જેના પર બળ લાગે એનું વેગમાન બદલાય. તો અહીંયા આગળ આપણે બે જે પદાર્થો છે એમની વચ્ચે સંઘાત થાય છે તો આપણે અહીંયા આગળ એમની સ્થિતિ વિશે વાત કરી રહ્યા છીએ. ઓકે, ચલો હવે આપણે જો આગળ જતાં વાત કરીએ તો ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ શું કહે છે? બે પદાર્થ હોય તો એમની વચ્ચે લાગતું બળ કેવું હોય? સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં. એટલે કે એવું લખી શકાય કે એ ઉપર બી જેટલું બળ લગાડશે એટલું જ બળ જે છે બી પર એ વડે લાગશે પણ વિરુદ્ધ દિશામાં લાગશે. તો જો હું આના પરથી એફ એ બી અને એફ બી એની કિંમત મૂકું તો બંનેમાં ડેલ્ટા ટી છેદમાં જશે, કોમન છે, કેન્સલ થઈ જશે. એટલે આપણે જો સીધું જ લખીએ તો એફ એ બી એટલે પી એ ડેશ માઇનસ શું આવશે? પી એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ, જુઓ એફ બી એની વેલ્યુ શું થશે? પી બી ડેશ માઇનસ પી બી. માઇનસ નિશાની હું અંદર ગુણી લઉં તો સાદરૂપ શું લખી શકાય? પી એ ડેશ માઇનસ પી એ બરાબર માઇનસ પી બી ડેશ માઇનસ માઇનસ પ્લસ પી બી થશે. આને બરાબરની આ બાજુ લઈ આવું ડેશવાળું પદ અને આને આ બાજુ લઈ જાઉં તો આવું લખી શકાય પી એ ડેશ પ્લસ પી બી ડેશ ઇઝ ઇક્વલ ટુ પી એ પ્લસ પી બી. આનો અર્થ શું થયો? જુઓ, આ સરવાળો એટલે કયું વેગમાન છે? બંનેનું તંત્રનું પ્રારંભિક વેગમાન અને આ જે વેગમાન છે કોનો સરવાળો છે? એ છે અંતિમ વેગમાન. તો એનો અર્થ એવો થયો જેટલું પ્રારંભિક વેગમાન હતું એટલું જ અંતિમ વેગમાન રહ્યું. સરવાળો અચળ છે. એનો અર્થ એવો થયો કે અહીંયા વેગમાનનું સંરક્ષણ થાય છે. એટલે આગળ જતાં આપણે સંઘાત બે પ્રકારના ભણીશું, સ્થિતિસ્થાપક સંઘાત અને અસ્થિતિસ્થાપક સંઘાત. કોઈ પણ પ્રકારનો સંઘાત હોય હંમેશા યાદ રાખજો વેગમાનનું સંરક્ષણ તો થાય જ. જો હું તમને એક સિમ્પલ ઉદાહરણ લઈને સમજાવું. મારી પાસે બે પદાર્થ છે, બરાબર? બંને અલગ અલગ દળવાળા છે, બંને અલગ અલગ વેગથી ગતિ કરી રહ્યા છે. ઓકે, તો અહીંયા આગળથી જ્યારે બે અથડાય છે તો અથડામણ પછી એવું થાય કે બંનેના વેગ બદલાઈ શકે. ઓકે, પણ એવું થાય કે સરવાળો અચળ રહે. એટલે દાખલા તરીકે બે પદાર્થ છે, આનો વેગ 20 મીટર પર સેકન્ડ હતો અને આનો વેગ 30 મીટર પર સેકન્ડ હતો. બે અથડાયા. અથડામણ પછી એવું શક્ય છે કે આ જે પદાર્થ છે એટલે એમનો સરવાળો શું હતો? 50 હતો. અથડામણ પછી એવું થાય કે આ જે પદાર્થ હતો એનો વેગ 10 મીટર પર સેકન્ડ થઈ ગયો અને આનો 40 થઈ ગયો, પણ સરવાળો તો 50 જ રહે. એને વેગમાનનું સંરક્ષણ થયું કહેવાય. દળ ધારો કે બેના સરખા લીધા છે, હાલ મેં આ જ્યારે વાત કરી ત્યારે દળ અલગ અલગ લો તો પણ તમે એ જ રીતે કહી શકો કે વેગમાનનું સંરક્ષણ થાય એટલે પ્રારંભિક પહેલાંનું વેગમાન પ્લસ બીજાનું વેગમાન એનો જે સરવાળો હોય અથડામણ પછી પણ સરવાળો એનો એ જ રહેશે. સરવાળો 0 હોય તો 0 જ રહે, બરાબર? કંઈક જવાબ હોય જેમ કે 50 હોય જવાબ તો અંતિમ પણ 50 જ રહે. તો એનો એ જવાબ મળે એને સંરક્ષણ થયું કહેવાય. તો મેં બીજા કિસ્સામાં શું કીધું એ સમજાવ્યું તમને. મારી પાસે બે પદાર્થ હતા, બંને ગતિ કરે છે એટલે બંનેના કંઈક વેગમાન છે. પહેલાંનું વેગમાન પી એ કીધું, બીજાનું વેગમાન મેં પી બી કીધું છે. ઓકે, હવે બંનેના શું થયા? સંઘાત. સંઘાત થયા એટલે અથડામણ થઈ એટલે બંને એકબીજા પર બળ લગાડે છે.
બંને એકબીજા પર બળ લગાડે એટલે એ ઉપર બી બળ લગાડે તો બી ઉપર એ બળ લગાડે, તો એને કારણે એમના વેગમાનમાં ફેરફાર થાય છે. તો એ ઉપર જ્યારે બીએ બળ લગાડ્યું તો એના વેગમાનમાં ફેરફાર થયો, બી ઉપર એ બળ લગાડે છે તો બીના વેગમાનમાં ફેરફાર થાય છે. તો એ ફેરફાર કઈ રીતે દર્શાવાય? એમનું અંતિમ વેગમાન ઓછા પ્રારંભિક. હવે મેં ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમનો ઉપયોગ કર્યો કે બે પદાર્થ વચ્ચે સંઘાત થાય ત્યારે એમની વચ્ચે જે બળ લાગે એ કેવું હોય? મૂલ્ય સરખા પણ દિશા પરસ્પર વિરુદ્ધ. તો મેં બંને વચ્ચે ઇક્વલ લખ્યું એટલે મૂલ્ય સરખા કહેવાય, માઇનસ લખું છું એટલે દિશા પરસ્પર વિરુદ્ધ છે. પછી આ જે કિંમતો છે એ જ મેં મૂકી દીધી તો એવું સાબિત થયું કે જે પ્રારંભિક વેગમાનનો સરવાળો હતો એટલો જ અંતિમ વેગમાનનો સરવાળો રહ્યો. એટલે એવું જરૂરી નથી કે પીએ જેટલો હોય એટલો જ પીએ ડેશ હોય, એવું નહીં, એવું જરૂરી નથી. આ પીએ હોય એના કરતાં પીએ ડેશ એટલે અથડામણ પછી એ વેગમાન બદલાઈ શકે, પણ આખા તંત્રનો જે સરવાળો છે આ સરવાળો અચળ રહે છે, સરખો રહે છે. ઓકે, તમારા ફિઝિક્સ અને કેમેસ્ટ્રી બેયના માર્ક્સની આપણે સરખામણી કરીએ. ધારો કે 20માંથી એક વખતે ફિઝિક્સમાં 20 આવ્યા અને કેમેસ્ટ્રીમાં 19 આવ્યા તો સરવાળો શું થશે? 39 થશે. પણ બીજી એક્ઝામની અંદર ફિઝિક્સમાં 19 આવે અને કેમેસ્ટ્રીમાં 20 આવે તો સરવાળો તો 39 જ થયો. એનો અર્થ શું થયો? સરવાળો અચળ છે, હે ને? ભલે અંદર અંદર ફેરફાર થયો. તો અહીંયા આગળ પણ આ બે પદાર્થ અથડાય તો બંનેના વેગ બદલાઈ શકે ખરા, પણ એને કારણે એમના વેગમાનનો જે સરવાળો છે એ સરવાળો જેટલો પ્રારંભિક હોય એટલો જ અંતિમ રહેશે. એને વેગમાનનું સંરક્ષણ થયું છે એમ કહેવાય. એટલે મગજમાં ફિટ કરી દેજો કે વેગમાન સંરક્ષણનો નિયમ કે એટલે એનો અર્થ થાય પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન. જેટલા પદાર્થ હોય બધાના વેગમાનનો સરવાળો કરવાનો પ્રારંભિક સ્થિતિમાં બરાબર એટલો જ ક્યાં રહેશે? એમની અંતિમ સ્થિતિમાં. એને વેગમાનનું સંરક્ષણ કહેવાય. એટલે કે કોઈ અલગ કરેલું તંત્ર હોય તો એનું હંમેશા જે વેગમાન છે, અલગ કરેલું તંત્ર મતલબ કે એના પર કોઈ બાહ્ય બળ લાગતું નથી. જોયું, બે પદાર્થ હતા, બંને એકબીજા પર જ બળ લગાડે છે. તો એવી સ્થિતિમાં એમની વચ્ચે જે છે એમના માટે શું કહી શકાય? અલગ કરેલા તંત્ર માટે કે એનું કુલ વેગમાન હંમેશા અચળ રહેશે, એટલે કે વેગમાનનું એમનું સંરક્ષણ થાય છે. તો આ ટોપિક તમને સમજાયો હશે, બરાબર બુકમાંથી ફરી એકવાર વાંચી લેજો. હવે બીજો પણ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ શબ્દ છે એ સમજવાનો છે, એ છે કણનું સંતુલન. સંતુલન એટલે સિમ્પલ શબ્દ છે બેલેન્સ, હે ને? દાખલા તરીકે હું એમ કહું કે આ જે છે ચોક, એ ચોક મેં આમ પકડ્યો છે, ઓકે, તો એ અત્યારે હલતો નથી, તો એ સંતુલનમાં છે. સંતુલનમાં એટલા માટે છે કે આ ચોક પર એના દળને લીધે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે, એટલે એનું વજન બળ નીચે છે mg જેટલું, પણ એટલું જ બળ મેં ઉપર લગાડ્યું છે જેથી કરી અને આ હલતો નથી. તમે એક વસ્તુ ઇમેજિન કરો, દાખલા તરીકે તમે રોડ ઉપર કાર લઈને જાઓ છો, ઓકે, કોઈક એવું થયું કે કોઈની કાર બગડી ગઈ તો બીજી તમે ટો ટ્રક બોલાવી શકો અને એને ખેંચીને લઈ જાય. ઓકે, તો તમારી કાર છે એ આમ ચાલે છે, આમ નથી કૂદતી. તો એનો અર્થ એવો થયો કે આ દિશા, આ એટલે વાય કહું, વાય દિશામાં એ સંતુલનમાં છે. એટલે એનો અર્થ એવો થાય કે જેટલું નીચે વજન બળ લાગે છે એટલું જ એ કારની જે સપાટી છે એના પર ઉપર તરફ લંબ બળ કહી શકાય એ બળ લાગતું હશે, જેથી કરી અને આ કાર આમ થતી નથી. ઓકે, એટલે આ દિશામાં એ સંતુલનમાં છે એમ કહેવાય. ક્લિયર થયું? કોઈ પદાર્થ આમ જ પડી રહ્યો હોય તો એનો મતલબ એમ થાય કે ઉપર જેટલું બળ લાગે છે એટલું નીચે લાગે છે, જેટલું આમ લાગતું હશે એટલું આમ લાગતું હશે. તેથી જ એ આ જે પદાર્થ છે એ પોતે સંતુલનમાં છે. તો આને આપણે કણનું સંતુલન કહી શકીએ. એટલે કે જો મારી પાસે અહીંયા આગળ કોઈ કણ પડ્યો હોય અને એ કણ ઉપર હું એમ કહું કે આ દિશામાં F1 જેટલું બળ લાગે છે, છતાં આ કણ સંતુલનમાં છે, તો એનો સીધો મતલબ એમ થાય કે આ કણ પર આટલું જ બળ આ દિશામાં લાગતું હશે, હે ને? એટલે કેવું લખી શકાય કે F1 બરાબર શું હશે? -F2. બંને બળના મૂલ્ય સરખા પણ દિશા કેવી હશે? પરસ્પર વિરુદ્ધ. જેટલું F1 છે એટલું જ F2 છે, આ બાજુ બતાવ્યું છે, એટલે કે દિશા પરસ્પર કેવી છે? વિરુદ્ધ. તેથી જ આ કણ સંતુલનમાં છે. એક વસ્તુ છે, બે દોરડા ખેંચની અંદર દોરડું છે એનો વચ્ચેનો જે પોઈન્ટ છે, બે બાજુથી જો સરખું જ બળ લગાડો તો એ ખસશે નહીં, એટલે કે એ સંતુલન સ્થિતિમાં છે એમ કહી શકાય. આ બે જ બળ હતા ત્યારની વાત છે. હવે બે કરતાં વધારે બળ હોય
તો એના માટે પહેલાં હું એક શબ્દ બોલું છું, એક બિંદુગામી બળ. એક બિંદુગામી બળનો મતલબ એમ થાય કે જે બધા બળની કાર્યરેખાઓ એક જ બિંદુમાંથી પસાર થતી હોય. દાખલા તરીકે હું એમ કહું કે એક બળ આમ છે F1, બરાબર, બીજું એક બળ છે F2 આ દિશામાં છે અને ત્રીજું એક બળ F3 આ દિશામાં છે. તો ત્રણેયની કાર્યરેખા એક જ બિંદુમાંથી પસાર થાય છે, તો આમને આપણે એક બિંદુગામી બળ કહી શકીએ. અહીંયા આગળ જે મેં બિંદુ દર્શાવ્યું છે, હું સહેજ અલગ કલરથી બતાવું. હા, તો અહીંયા આગળ આ જે બિંદુ છે, ધારો કે હું એનું નામ P આપું, તો P બિંદુ સંતુલનમાં ક્યારે રહી શકે? હવે વિચારો, 3 જણ 3 બાજુથી ખેંચે છે, તો એનો અર્થ એવો થાય, જુઓ આ બે સદીશો આમ છે, તો સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ મુજબ આમનું પરિણામી આ દિશામાં મળે, આ બે સદીશનું. તો એ કેટલું હોય? F1 પ્લસ F2 જેટલું હોય. તો એનો સીધો મતલબ એમ થાય કે આ F3 જે છે એ કેટલું હશે? તો F1 પ્લસ F2 જેટલું જ, પણ કેવી દિશામાં? વિરુદ્ધ દિશામાં. એટલે કે લખી શકાય કે F3 બરાબર કેવા હશે? માઇનસ F1 પ્લસ F2. એટલે આ બંનેનો જેટલો સરવાળો છે એટલું જ બળ F3 હશે, પણ કેવી દિશામાં હશે? વિરુદ્ધ દિશામાં. જેથી જોઈ શકો છો અહીંયા આગળ, જેટલું આ બાજુ ખેંચે છે એટલું આ બાજુ ખેંચે છે, એટલે મૂલ્ય સરખા, અને માઇનસ એટલે દિશા પરસ્પર વિરુદ્ધ છે. તો જ આ P બિંદુ સંતુલનમાં રહી શકે, હે ને? આને કણનું સંતુલન થયું કહેવાય. તમે આ વસ્તુને આવી રીતે પણ રજૂ કરી શકો. જુઓ, આ સદીશ છે, એ સદીશને હું F1 નામ આપું, બીજો સદીશ હું F2 કહું, તો આપણી પાસે સદીશના સરવાળાની જે ત્રિકોણની રીત છે એ પ્રમાણે આ બંનેનું પરિણામી તો આ દિશામાં હોય કે નહીં? આમ આ દિશામાં હોય. એની બદલે જો હું કોઈક સદીશ આમ દોર્યો હોય તો આ સદીશનું નામ F3 કહું, તો F3 બરાબર આ કેવા છે? જુઓ, જો આમ સદીશ દોર્યો હોત તો હું એને F1 પ્લસ F2 લખી શકત, પણ ઉલટી દિશામાં છે એટલે મારે આગળ માઇનસ લખવું જોઈએ. એટલે કે આ F3 કેવો છે? માઇનસ F1 પ્લસ F2 જેટલો, માઇનસ કોમન લખ્યા છે મેં, હે ને? એટલે કે આવા જે બળ હોય ને, જુઓ, એક સદીશના શીર્ષ ઉપર બીજાનું પૂછાયું, પછી એના પર આનું પૂછાયું, તો આમ જે છે આવું જો બનતું જાય, આ બધા બળોનું પરિણામી 0 બને. તમે એક વિચારો, ધારો કે ષટકોણ, આવી કોઈક બંધ આકૃતિ વિચારો, તો આની અંદર એવું થાય ને કે આ સદીશ છે, ઓકે, એના શીર્ષ ઉપર હું બીજો સદીશ મૂકું, ધારો કે ચોરસ દોરું, એના શીર્ષ ઉપર ત્રીજો મૂકું, એના શીર્ષ ઉપર ચોથો મૂકું, તો આનું પરિણામી 0 થાય. કેમ 0 થાય? કારણ જુઓ, ધારો કે હું આ બે સદીશની વાત કરું, એક સદીશ આ અને બીજો સદીશ આ, તો આ બંનેનો પરિણામી સદીશ આમ હોય, જોઈ શકો છો? ઓકે, હવે આની વાત કરો, આ સદીશ આમ છે અને આ સદીશ આમ છે, તો આ બંનેનો પરિણામી ક્યાં હોય? આમ હોય. તો ચોરસ છે એટલે બધી બાજુ સરખી, મૂલ્ય સરખા, તો આ બે સદીશો કેવા આવ્યા? જુઓ ને, સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં, તો પરિણામી શું થશે? 0. એટલે કે જો આવી બંધ આકૃતિ હોય, તમને ક્લિયર થતું હશે, આપણે ત્રિકોણની રીતમાં આવું દોરતા હતા, એક સદીશ આમ હોય, બીજો સદીશ આમ હોય, તો ત્રીજો પરિણામી આમ થાય. જુઓ, આમ એરો નથી કર્યો, આમ એરો છે, એટલે ત્રીજો આ બાજુ હોય તો બંનેનો સરવાળો થયો હોય ને, પણ આ દિશામાં દોર્યો છે એટલે સરવાળાની આગળ મેં માઇનસ મૂક્યું. એટલે કે હવે હું જો આ બધાનો સરવાળો કરું, જો એવું કરીએ આપણે, અહીંયા આગળ હું આનું રિઝલ્ટ લખું છું, F1 પ્લસ F2 પ્લસ F3, આ સરવાળો કરો તો શું જવાબ મળે? જુઓ ને, F1 પ્લસ F2 હું એમના એમ જ લખું, અને F3ની કિંમત શું લખી શકાય? માઇનસ, આવું લખાય, F1 પ્લસ F2 માઇનસ F1 પ્લસ F2, કરો સરવાળો, શું જવાબ આવ્યો? 0. એટલે કે આ બધા બળોનું પરિણામી શું થઈ ગયું છે? 0 છે એમ કહેવાય, હે ને? તો આવી રીતે જે છે એ તમે કણોનું સંતુલન વિચારી શકો કે આ બધા જેટલા બળ લાગે છે એનું જો પરિણામી આવી રીતે 0 થતું હોય તો એ કણ પોતે સંતુલન સ્થિતિમાં છે એમ કહી શકાય. એટલે કે જે મેં આ વસ્તુ લખી છે, હું ફરીથી લખું કે 3 બળ લાગે છે, F1, F2 અને F3, તો આ ત્રણેયનો સરવાળો 0 છે. એનો અર્થ એવો થાય કે F1નો x ઘટક, F2નો પણ x ઘટક અને F3નો પણ x ઘટક, ત્રણેયનો સરવાળો 0 હશે. એવી જ રીતે ત્રણેયના y ઘટક, મતલબ પહેલાનો y ઘટક, બીજાનો y ઘટક અને ત્રીજાનો y ઘટક, આનો પણ સરવાળો 0 હશે. અને પહેલાનો z ઘટક, બીજાનો z ઘટક અને ત્રીજાનો z ઘટક, એનો પણ સરવાળો 0 હશે. આવું કહી શકાય. ત્યારે એ કણ સંતુલનમાં હશે. બરાબર? તો કણોનું સંતુલન શું છે એ સમજાયું હશે.
હવે આનો ઉપયોગ કરી અને આપણી ટેક્સ્ટબુકની અંદર ઉદાહરણ છે એ ઉદાહરણ હવે આપણે ગણીએ, બરાબર. તો પહેલાં હું તમને આકૃતિ દોરી દઉં અને પછી તમને સમજાવું છું. શું કહે છે રકમની અંદર? આકૃતિમાં જુઓ, 6 કિલોગ્રામ દળને છતથી 2 મીટર લંબાઈના દોરડા વડે લટકાવેલ છે. દોરડાના મધ્ય બિંદુ P એ 50 ન્યૂટનનું એક સમક્ષિતિજ દિશામાં દર્શાવ્યા મુજબ બળ લગાડેલું છે. સંતુલન સ્થિતિમાં દોરડું ઉધ્વ દિશા સાથે કેટલો કોણ બનાવશે? G બરાબર 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર લેવાના છે અને દોરડાનું દળ અવગણો. જુઓ, અહીંયા એમ કહે છે કે આ જે પદાર્થ છે ને એ 6 કિલોગ્રામનો પદાર્થ છે. તો એ 6 કિલોગ્રામનો પદાર્થ આ દોરડાથી લટકાવ્યો. આ ટોટલ 2 મીટર લંબાઈનું દોરડું છે, એટલે આટલું 1 મીટર છે અને આ 1 મીટર છે. આ એનું મધ્ય બિંદુ છે P. ત્યાંથી સમક્ષિતિજ દિશામાં એટલે આ દિશામાં 50 ન્યૂટન બળ લગાડ્યું. તો એનો અર્થ એવો થયો કે અહીંથી તમે દોરડું બાંધ્યું હોય તો આ રેખા સાથે એ કંઈક થીટા ખૂણો બનાવશે. તો આપણો પ્રશ્ન છે એ થીટા ખૂણો શોધવો. ઓકે, તો પહેલો તો અહીંયા આગળ આપણે વિચાર કરતા જઈએ કે અહીંયા આગળ કયા કયા બળ લાગે છે. જુઓ, તમે વિચારો કે અહીંયા આગળ પદાર્થ નીચે લટકે છે તો પહેલું તો એનું વજન બળ લાગે. વજન બળ જે છે એને આપણે ડબલ્યુથી દર્શાવીએ છીએ અને ડબલ્યુ બરાબર આપણી પાસે સૂત્ર છે mg, હે ને. એમ એટલે એનું દળ 6 કિલોગ્રામ, જી આપણને 10 લેવાનું કીધો છે એટલે કે ગુણાકાર 60 ન્યૂટન થશે. ક્લિયર? તો એટલું બળ તો નીચે તરફ લાગે છે, તમે જોઈ શકો છો. આને હું માત્ર ડબલ્યુ જ લખું, ભલે ટેક્સ્ટબુકની અંદર આવું લખીને આપ્યું છે, આને આપણે ડબલ્યુથી દર્શાવીએ ખાલી. ઓકે, હવે જો નીચે તરફ બળ લાગતું હોય તો દોરડું છે એની પર એને આમ રાખવા માટે, બેલેન્સમાં રાખવા માટે ઉપર તરફ તણાવ બળ લાગે. દોરડાની અંદર એ ખેંચાય, એને તણાવ બળ ઉત્પન્ન થયું કહેવાય. તો અહીંયા T જેટલું તણાવ બળ લાગશે. એવી રીતે આ પણ દોરડું છે તો એની નીચે પણ આ પોઈન્ટ આગળ જોઈ શકો છો, અહીંથી નીચે દોરડું લટકે છે, અહીંથી આમ લાગે છે. તો એનો અર્થ કે આમાં પણ અહીંયા આગળ ઉપર તરફ તણાવ બળ T લાગશે. આનું નામ હું T1 આપી દઉં તો આનું નામ T2 આપી દઈશ. આવા તણાવ બળ લાગે છે. તો હવે અહીંયા આગળ જેટલા બળ લાગતા હતા એ આપણે વિચાર્યા. હવે હું આને અનુરૂપ FBD દોરીશ. FBDનો અર્થ થાય ફ્રી બોડી ડાયાગ્રામ. એનો અર્થ એવો થાય કે આપણે છે ને બધું જ દોરવાની જરૂર નહીં, ખાલી પોઈન્ટ કરી અને જેટલા બળ હોય ને એ દર્શાવવાના. તો પહેલો જે છે એ હું આ જે પદાર્થ છે એ પદાર્થ માટે ફ્રી બોડી ડાયાગ્રામ દોરું તો જોઈ શકો છો નીચે W બળ લાગે છે અને ઉપર T2 બળ લાગે છે. ખાલી આટલાનો જ વિચાર કરો. ઓકે, તો અહીંયા આગળ ફ્રી બોડી ડાયાગ્રામ જે છે એ કોના માટે હું દોરું છું? પદાર્થ માટે, બરાબર. એટલે પદાર્થ માટે FBD. તો એ FBD શું થશે? જુઓ, આવું થશે. આ આપણો પદાર્થ હતો તો નીચે તરફ કેટલું બળ લાગે છે? W જેટલું, અને ઉપર તરફ કયું બળ લાગે છે? T2 જેટલું. આને જે છે એ પદાર્થ માટેનો ફ્રી બોડી ડાયાગ્રામ કહેવાય. એવી રીતે P બિંદુ માટે પણ આપણે આને માટે પણ જો આપણે ફ્રી બોડી ડાયાગ્રામ દોરીએ તો એ કઈ રીતે દોરી શકાય? જુઓ, આ P બિંદુ દોર્યું મેં, તમે જોઈ શકો છો કે અહીંયા આગળ આ બાજુ જે છે કેટલું બળ લાગે છે? 50 ન્યૂટન. દેખાયું? એ સિવાય અહીંયા આગળ આ દિશામાં તણાવ બળ લાગે છે જેનું નામ છે T1, જેણે અહીંયા આગળ ખૂણો શું બનાવ્યો છે? થીટા, જે આપણે શોધવો છે. એ સિવાય અહીંથી નીચે દોરી પણ છે જેમાં નીચેના છેડે કેટલું બળ લાગે છે? W જેટલું. તો મારે અહીંયા આગળ નીચે પણ એ બળ W દર્શાવવું પડે. તો આ જે છે એ P બિંદુ માટે ફ્રી બોડી ડાયાગ્રામ થયો. ઓકે, તો આટલા બળ લાગે છે. હવે જુઓ, અહીંયા આગળ પહેલાં આપણે કહીએ કે આપણો પદાર્થ સંતુલનમાં રહે. આ આકૃતિ માટે પરથી લખું છું, સંતુલનમાં રહે તે માટે શું જરૂરી છે? બોલો, અહીંયા આગળ નીચે જેટલું W બળ હોય એટલું જ ઉપર T2 બળ હોય. તો શું લખવું પડશે મારે? કે જે છે દોરીનું તણાવ બળ T2 બરાબર કેટલું હશે? W જેટલું. અને W બરાબર મારી પાસે શું સૂત્ર છે? mg. અહીંયા આગળ હું કિંમત મૂકું તો m છે 6 કિલોગ્રામ ને G 10 છે. એનો મતલબ એ તણાવ બળ થયું 60 ન્યૂટન. એટલે કે T2 બરાબર 60 ન્યૂટન છે. T2 એ જ W, એટલે W અને T2ની વેલ્યુ કેવી છે? સરખી. એટલે નીચે તમે બંને જે છે એ સરખી જ છે કિંમત, એટલે W જેટલી કિંમત છે એટલી જ T2 છે એવું લખી શકો. આ પહેલી આકૃતિ પરથી આપણને મળી ગયું. ઓકે, હવે અને આપણે નામ આપી દઈએ A, B અને C આકૃતિ. તો આકૃતિ C પરથી હવે હું લખું તો આકૃતિ C પરથી
કોનું સંતુલન કહીશું? પી બિંદુના સંતુલન માટે. કેમ સંતુલન છે એવું કહું છું? જો એ ખસ્યા કરતું હોત તો આપણને આ થીટા ખૂણો મળ્યો હોત નહીં, એટલે કે સંતુલનમાં છે એમ કહી શકાય. તો પી બિંદુના સંતુલન માટે શું લેવું પડે? જોજો, વિચારજો. હવે આવું કહી શકાય કે અહીંયા આગળ ક્યારે પી બિંદુ સંતુલનમાં હોય તો જેટલું નીચે બળ લાગતું હોય એટલું જ ઉપર બળ લાગતું હોય વાય દિશામાં. એવી રીતે જેટલું અહીંયા 50 ન્યૂટન બળ છે એટલું જ બળ આ બાજુ કોઈક હોવું જોઈએ. તો અહીંયા આગળ કયું બળ હાજર છે જુઓ ને, અહીંયા T1 સદિશ છે તો એના બે પરસ્પર લંબ ઘટક મળે. એક આ દિશાનો ઘટક હોય તો બીજો આ દિશાનો ઘટક હોય. જેની સાથે ખૂણો બન્યો છે એ ઘટકનું નામ શું હશે? T1 cos થીટા. તો એ સિવાયનો ઘટક છે એનું નામ શું હશે? T1 sin થીટા. બરાબર, આવું લખી શકાય. હવે આપણે જો આના પરથી લખીએ કે સંતુલનમાં છે એનો અર્થ કે આપણે જેટલું કહી શકીએ જેટલું આ બાજુ 50 ન્યૂટન છે એટલું જ આ T1 sin થીટા હશે. એટલે T1 sin થીટા બરાબર શું હશે? 50. એક સમીકરણ આ બને. અને એ જ રીતે નીચે જેટલું છે એટલું જ ઉપર છે એટલે T1 cos થીટા બરાબર કેટલું હશે? W. અને W બરાબર આપણે જાણીએ છીએ કેટલો છે? 60 ન્યૂટન. તો આ બીજું સમીકરણ મળ્યું આપણને. તો સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લઈએ તો સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા જો ગુણોત્તર લો એટલે ભાગાકાર કરો, મતલબ કે T1 sin થીટા છે અપોન T1 cos થીટા કરો તો શું થશે? 50 ભાગ્યા 60 થશે. 0 અને 0 કેન્સલ, T1 અને T1 કેન્સલ. sin થીટા અપોન cos થીટા એટલે શું થાય? tan થીટા ઇઝ ઇક્વલ ટુ 5/6 હે ને. તો થીટા ઇઝ ઇક્વલ ટુ શું લખાય? tan ઇન્વર્સ 5/6. 5 ને 6 વડે ભાગી દો અને તમને નેચરલ ટેન્જન્ટની અંદર જોતા આવડે છે તો આપણે એક લોગ ટેબલ ખરીદી શકીએ. લગભગ આપણને 5-10 રૂપિયાની આસપાસ લોગ ટેબલ મળી જતું હોય જેની અંદરથી આપણી પાસે નેચરલ ટેન્જન્ટવાળું ખાનું હોય જેની અંદર 0. સમથિંગ જે છે 8 સમથિંગ કંઈક હશે વેલ્યુ આ ભાગાકારની. એ કિંમત કયા ખૂણા માટે આવે છે એ જોવાનું. લગભગ જે છે એ ખૂણો 39 ડિગ્રી અને સમથિંગ આગળ હશે એટલે એપ્રોક્સિમેટલી એ ખૂણો જે છે એ 40 ડિગ્રી જેટલો થશે. ઓકે, એના માટે તમને આ વેલ્યુ મળી જશે. એટલે કે અહીંયા આગળ આ બનતો ખૂણો છે એ 40 ડિગ્રી છે એમ કહી શકાય. તો આ દાખલા આમ તો સિમ્પલ છે, ખાલી કણનું સંતુલન છે એટલે તમારે જોવાનું કે જે બળ લાગતા હોય એ બળ ક્યારે અહીંયા આગળ કણ સંતુલનમાં રહી શકે. તો જેટલું અહીંયા બળ લાગે છે એટલું જ આ બાજુ લાગતું હશે એટલે મૂલ્ય બંનેના કેવા હશે? સરખા. ઓકે, દિશા તો ઓલરેડી વિરુદ્ધ છે જ તો એમને આપણે સરખાવી શકીએ અને પછી એના પરથી આપણે થીટા આ રીતે શોધ્યો છે. તો દાખલો બરાબર જોઈ લેજો અને એની પ્રેક્ટિસ ખાસ કરી લેજો, તમને આવડી જશે. બીજી વાત નેક્સ્ટ લેક્ચરમાં.